ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને જર્જરિત ઇમારતોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરમાં આવેલ પથિક આશ્રમના પગલે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ભાવનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પથિક આશ્રમ અને તેમાં આવેલી દુકાનો, કાર્યાલયને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જો કે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગ હોવાને પગલે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી। જો કે આ પથિકાશ્રમનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા થતું આવ્યું છે।